બરાબર છે. તો આપણો લાસ્ટ ટોપિક મેમરી કનેક્શન ટુ સીપીયુ હતો. આજના લેક્ચરમાં આપણે જોઈએ ઓક્સિલરી મેમરી. બરાબર, ઓક્સિલરી મેમરીમાં કઈ કઈ મેમરી હોય ટાઈપ કરો. આ ચેપ્ટરનું સ્ટાર્ટ કરેલું હતું ત્યારે આપણે વાત કરી હતી ઓક્સિલરી મેમરીમાં શું આવે. ઓક્સિલરી મેમરી એટલે અને એક્ઝામ્પલ કયા કયા હતા? મેગ્નેટિક ડિસ્ક એન્ડ હજી એક હતું auxiliary memory નું એક્ઝામ્પલ. યસ, મેગ્નેટિક ટેપ્સ, મેગ્નેટિક ડિસ્ક એન્ડ મેગ્નેટિક ટેપ્સ. તો આ આપણે auxiliary memory ના એક્ઝામ્પલમાં જોયેલું હતું. બરાબર, આપણો જે મેઇન ડાયાગ્રામ હતો એમાં જ મેન્શન કરેલું હતું કે auxiliary મેમરીમાં ટુ પાર્ટ્સ હતા, મેગ્નેટિક ડિસ્ક એન્ડ મેગ્નેટિક ટેપ્સ. તો સ્ટાર્ટ કરીએ. auxiliary memory. The most common auxiliary memory device used in computer system are magnetic disk and magnetic tapes. આ બેનો વધારે યુઝ કરીએ છીએ auxiliary memory ના ડિવાઇસ તરીકે. બરાબર, પછી તો કંપની કેરેક્ટરિસ્ટિક્સ છે, ઇમ્પોર્ટન્સ એ જોઈ લઈએ. એક્સેસ ટાઈમ. એક્સેસ ટાઈમ એટલે ટાઈમ રિક્વાયર્ડ ટુ રીચ સ્ટોરેજ લોકેશન. સ્ટોરેજ લોકેશન સુધી પહોંચવા માટે લાગતો આપણો જે ટાઈમ જે છે, બરાબર, એવરેજ ટાઈમ એને કહેવામાં આવે છે એક્સેસ ટાઈમ. બરાબર, ત્યાં સુધી સ્ટોરેજ સુધી પહોંચશે અને ઓબ્ટેન ઇટ્સ કન્ટેન્ટ. બરાબર, સ્ટોરેજ સુધી પહોંચી અને જે આપણો મેઇન કન્ટેન્ટ છે એને ઓબ્ટેન કરે. તો આ જે ટાઈમ લાગે છે આપણને એવરેજ ટાઈમ એને કહેવામાં આવે છે એક્સેસ ટાઈમ. પછી છે ટ્રાન્સફર રેટ. ટ્રાન્સફર રેટ એટલે તો કે કેટલા વર્ડ્સ પર સેકન્ડ ટ્રાન્સફર થાય છે. બરાબર, નંબર ઓફ કેરેક્ટર્સ ઓર વર્ડ્સ that the device can transfer per second. પર સેકન્ડ કેટલા વર્ડ્સ અથવા તો કેરેક્ટર્સ જે છે એ ટ્રાન્સફર થાય છે, તો એને કહેવામાં આવે છે આપણો ટ્રાન્સફર રેટ. બરાબર, તો ટુ ડેફિનેશન્સ. દેન વાત કરીએ આપણે મેગ્નેટિક ડિસ્કની. મેગ્નેટિક ડિસ્ક બધાએ જોયેલી જ હશે. બરાબર, આવું સ્ટ્રક્ચર હોય છે એનું મેગ્નેટિક ડિસ્કનું. એ સેક્ટરમાં ડિવાઇડેડ હોય છે. બરાબર, સેક્ટર્સમાં ડિવાઇડેડ હોય છે. અને જે સ્ટોરેજ જે હોય છે, બરાબર, જે આપણે સ્ટોરેજ કરીએ છીએ એ હોય છે ટ્રેક. સર્ક્યુલર પ્લેટ હોય છે કોટેડ વિથ મેગ્નેટાઇઝ્ડ મટીરિયલ. મેગ્નેટાઇઝ મટીરિયલ વાળું એક કોટેડ મેટલનું સ્ટ્રક્ચર હોય છે, એ જે સર્ક્યુલર પ્લેટ હોય છે. બોથ સાઇડ ઓફ ધ ડિસ્ક આર યુઝડ. બરાબર, રીડ રાઇટ હેન્ડ્સ અવેલેબલ ઓન ઈચ સરફેસ. બંને બાજુ યુઝ કરી શકીએ છીએ. પછી મેટલ કોટેડ વિથ મેગ્નેટાઇઝ મટીરિયલ હોય છે. બરાબર, સર્ક્યુલર પ્લેટ હોય છે. પછી હાઈ સ્પીડમાં રોટેટ કરે છે. બરાબર, પછી શું કીધું કે જે સરફેસ જે છે જેના પર તમે મેગ્નેટાઇઝ્ડ થી સ્ટોર કરો છો, bits are stored on magnetized surface. બરાબર, ઇન સ્પોટ ટપકા ટપકામાં જે આપણે કરીએ છીએ સ્ટોર, તો એ જે હોય છે એને ટ્રેક કરવામાં આવે છે. આ જે ટપકા ટપકા વાળા જે સર્કલ હોય છે જો ટ્રેક્સ પણ બતાવેલા છે, ઇન્ડિકેટ કરેલા છે. આ જે છે એ સર્ક્યુલર જે હોય છે જેમાં આપણે ઇન્ફોર્મેશન સ્ટોર કરીએ છીએ, તો એ હોય છે આપણા ટ્રેક્સ કે જેમાં સ્ટોર કરીએ છીએ. અને ટ્રેક્સ જે છે એ ડિવાઇડેડ ઇન્ટુ સેક્શન્સ. એને પાર્ટ્સમાં ડિવાઈડ કરીએ છીએ એ કહેવામાં આવે છે સેક્ટર્સ. ક્લિયર? પછી તો કે સમ યુનિટ્સ એ રીડ રાઇટ ઓપરેશન્સ માટે યુઝ કરીએ છીએ ઈચ ડિસ્ક. પછી એડ્રેસ બીટ કેન સિલેક્ટ અ પર્ટિક્યુલર ટ્રેક ઇલેક્ટ્રોનિકલી થ્રુ અ ડીકોડર સર્કિટ. કોઈ પણ એક ટ્રેક સિલેક્ટ કરવું છે તમારે તો એ ડીકોડર સર્કિટ થ્રુ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. બરાબર, this system is addressed by address bits that specify the disk number, disk surface and sector number and track. ડિસ્ક સિસ્ટમ હોય છે કેટલું સ્પેસિફાઈ કરે છે તો કે ડિસ્ક નંબર, ડિસ્ક સરફેસ, સેક્ટર નંબર અને ટ્રેક. આટલું જે છે એ સ્પેસિફાઈ આપણને કરે છે, એડ્રેસ કરે છે.
ટાઈપ્સ ઓફ મેગ્નેટિક ડિસ્ક, ફ્લોપી ડિસ્ક અને હાર્ડ ડિસ્ક. બરાબર, ફ્લોપી ડિસ્કમાં શું છે કે ડિસ્ક ડ્રાઈવ વિથ રિમૂવેબલ ડિસ્ક, આપણે રિમૂવ કરી શકીએ છીએ. બરાબર, કાઢી શકીએ પછી અંદર રાખી શકીએ, એટલે કે રિમૂવેબલ છે તો એ ડિસ્કને શું કહેવાય? ફ્લોપી ડિસ્ક. બરાબર. અગેન પ્લાસ્ટિક કોટેડ વિથ મેગ્નેટિક રેકોર્ડિંગ મટીરિયલ, કેમ કે આપણે રેકોર્ડ કરીએ છીએ શેમાં હશે? આ જે મેગ્નેટિક કોટેડ મટીરિયલ છે એમાં જ આપણે સ્ટોર કરીએ એટલે એ તો હશે જ. બરાબર, પ્લાસ્ટિક કોટેડ વિથ મેગ્નેટિક રેકોર્ડિંગ મટીરિયલ, અને એની સાઇઝ કેટલી? 5.25 એન્ડ 3.5 ઇંચ, બે સાઇઝમાં અવેલેબલ છે. પછી હાર્ડ ડિસ્ક કે પરમનન્ટલી અટેચ હોય. બરાબર, આપણે જે કમ્પ્યુટરમાં બધામાં હોય છે હાર્ડ ડિસ્ક દેટ permanently attached to the unit assembly. બરાબર, અને જેને રિમૂવ નથી કરી શકાતી હાર્ડ ડિસ્ક. ફ્લોપી ડિસ્ક શું છે? જે રિમૂવ કરી શકાય છે. તો આ આપણું આખું મેગ્નેટિક ડિસ્ક. ક્લિયર છે? યસ ટાઈપ કરો. મેગ્નેટિક ડિસ્ક ક્લિયર. બધા સ્ટુડન્ટ્સ મેગ્નેટિક ડિસ્ક ક્લિયર હોય યસ ટાઈપ કરો. ઓકે, પછી આવે છે મેગ્નેટિક ટેપ. Magnetic tape is a strip of plastic coated with magnetic recording medium. આ પણ પ્લાસ્ટિક કોટેડ વિથ મેગ્નેટિક રેકોર્ડિંગ મીડિયમ. આપણે પહેલાના જે ટેપ આવતી મેગ્નેટિક ટેપ, બરાબર, કે જે રિવર્સ પણ જાય અને ફોરવર્ડ પણ કરી શકતા હતા. મેગ્નેટિક ટેપ્સ વિચારેલી હતી ઓલી. બરાબર, જે પહેલા યુઝ થતી. which are recorded as magnetic spot on the tape along several tracks. તો શું કે છે કે ભાઈ બીટ્સ જે છે એ એઝ અ સ્પોર્ટ્સ તરીકે સેવ કરે છે. ઓલામાં ટ્રેક તરીકે હતા, બરાબર, ટ્રેકમાં સર્ક્યુલર તરીકે હતા. આ શું હતું? મેગ્નેટિક સ્પોર્ટ તરીકે યુઝ કરે છે. સેમ. પછી રીડ રાઇટ, બરાબર, બંને તરીકે કરી શકીએ છીએ. રેકોર્ડેડ થાય અને રીડ પણ કરી શકીએ છીએ સિક્વન્સમાં. પછી શું કીધું? મેગ્નેટિક ટેપ યુનિટ કેન બી સ્ટોપ, સ્ટાર્ટ, ટુ મૂવ ફોરવર્ડ ઓર ઇન રિવર્સ. બરાબર ને, સ્ટોપ કરી શકીએ છીએ, પછી ફોરવર્ડ પણ કરી શકીએ છીએ અને રિવર્સ પણ કરી શકીએ છીએ. ઇન્ફોર્મેશન ઇઝ રેકોર્ડેડ ઇન બ્લોક્સ referred as a records. બરાબર, બ્લોકમાં આપણે એને રેકોર્ડ કરીએ છીએ. પછી તો કે કેટલા અમાઉન્ટમાં એનું રેકોર્ડ કરી શકો છો, રાઇટ કરી શકો છો. તો એને કહેવામાં એની ટેપ્સ રેકોર્ડિંગ ડેન્સિટી. બરાબર, અને રીડિંગ અને રાઇટિંગ બંને કેપેબલ છે. ક્લિયર? મેગ્નેટિક ટેપ. સિમ્પલ આપણે મેગ્નેટિક ડિસ્ક અને મેગ્નેટિક ટેપ્સ એનો થોડીક ઇન્ફોર્મેશન આપેલી છે. ત્યારબાદ વાત કરીએ એસોસિએટિવ મેમરી. એસોસિએટિવ મેમરી શેના માટે યુઝ થશે? પહેલા તો કે સર્ચિંગ માટે. બરાબર, મેન ડેટા પ્રોસેસિંગ એપ્લિકેશન્સ રિક્વાયર્ડ સર્ચ ઓફ આઇટમ્સ. આપણે કોઈ આઇટમ સર્ચ કરવી છે, બરાબર, મેમરીની અંદર કોઈ આઇટમ સ્ટોર છે એને સર્ચ કરીએ છીએ, એના માટે મેઇનલી યુઝ થાય છે. તો એડ્રેસ કરતા વધારે ડેટા જે છે, બરાબર, એ આઈડેન્ટિફિકેશન માટે જરૂરી છે. તો શું કીધું? ડેટા કેન બી આઈડેન્ટિફાઈડ બાય ઇટ્સ કન્ટેન્ટ રાધર ધેન એડ્રેસ. એડ્રેસ કરતા વધારે ડેટા છે એ વધારે આઈએમપી છે. આઈડેન્ટિફિકેશન કરવું છે, તમે સર્ચ કરો કોઈ આઇટમ, તો ડેટાનું કરશો કે એડ્રેસ? તો ડેટા પરથી કન્ટેન્ટ છે આઈડેન્ટિફાઈ થશે. બરાબર, તો એડ્રેસ કરતા વધારે ડેટા જે છે એ આઈડેન્ટિફિકેશન માટે વધારે યુઝ થાય. પછી મેમરી યુનિટ એક્સેસ્ડ બાય કોન્ટેન્ટ ઇઝ કોલ્ડ એસોસિએટિવ મેમરી. શું કીધું? મેમરી યુનિટ એક્સેસ બાય કન્ટેન્ટ. બરાબર, જે કન્ટેન્ટ છે એના થ્રુ આપણે મેમરી યુનિટને એક્સેસ કરીએ છીએ, તો એ મેમરીને શું કહેવાય? એસોસિએટિવ મેમરી અથવા તો કન્ટેન્ટ એડ્રેસેબલ મેમરી. બે નામ છે, એસોસિએટિવ ઓર કન્ટેન્ટ એડ્રેસેબલ મેમરી. બરાબર,
પછી આપણને શું કહે છે કે એસોસિએટિવ મેમરી જે છે એ મોર એક્સપેન્સિવ છે. શું કામ? કોઈ રીઝન આપી શકે? એસોસિએટિવ મેમરી જે છે એ મોર એક્સપેન્સિવ છે. શા માટે? શા માટે? સર્ચ ટાઈમ લેસ. જો સર્ચ કરવું છે કોઈ પણ વસ્તુ તેના માટે ડીકોડિંગ સર્કિટનો યુઝ થશે. બરાબર, કોઈ પણ સર્ચ કરવી છે આઈટમ તો લોજિકલ સર્કિટ યુઝ કરવી પડશે. તો એક તો સ્ટોરેજ અને પ્લસ લોજિકલ સર્કિટ આપણે યુઝ કરીએ છીએ એટલા માટે એ મોર એક્સપેન્સિવ છે. Associative memory is more expensive than a random access memory because each cell must have storage capacity as well as logic circuit. છે સ્ટોરેજ કેપેસિટી તો છે જ, સાથે સાથે લોજિક સર્કિટ પણ છે કે જે શું કરશે? મેચિંગ કરશે. તમે જે કન્ટેન્ટ સર્ચ કરો છો, બરાબર, જે કન્ટેન્ટ સર્ચ કરો છો એની સાથે પાછું આ મેચિંગ પણ કરશે. એના માટે લોજિક સર્કિટ યુઝ થશે. એટલા માટે થઈ અને મોર એક્સપેન્સિવ છે. ક્લિયર? પહેલા તો એસોસિએટિવ મેમરી એટલે ક્લિયર થયું. ટાઈપ યસ. ઓકે, હવે તો કે એસોસિએટિવ મેમરીનું વર્ક કઈ રીતે છે, એનું હાર્ડવેર ઓર્ગેનાઇઝેશન કઈ રીતે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. થોડુંક લોજિકલ સબ્જેક્ટ આવશે, હવે થોડુંક લોજિકલ ટોપિક છે, તો થોડુંક ધ્યાન રાખજો. આર્ગ્યુમેન્ટ રજિસ્ટર. આર્ગ્યુમેન્ટ રજિસ્ટરમાં શું હશે કે જે આપણે સર્ચ કરીએ છીએ એ ડેટા હશે. આર્ગ્યુમેન્ટ રજિસ્ટરમાં શું હોય? આપણે જે સર્ચ કરીએ છીએ એ ડેટાને કી રજિસ્ટર સાથે એનું એન્ડિંગ ઓપરેશન કરશે. એન્ડિંગ ઓપરેશન શેના માટે હોય? એન્ડિંગ ઓપરેશન શેના માટે હોય? આર્ગ્યુમેન્ટ રજિસ્ટરનું કી રજિસ્ટર સાથે એન્ડિંગ ઓપરેશન કરીએ, બરાબર, તો રિઝલ્ટમાં શું આવે? બોથ ડેટા સેમ હોય તો આઉટપુટ આવે. નહીં, એ તો એક્સ ઓરમાં. તમે જે કહો છો બરાબર, બોથ ઇનપુટ સેમ હોય તો આઉટપુટ આવે, એ એક્સ નોરમાં. ઓરમાં પણ તો બે ડેટા સેમ હોય તો આઉટપુટ 0 થઈ જાય. અને એક્સ નોર જ એવું છે કે જેમાં બધા ડેટા સેમ હોય તો આઉટપુટ આવશે. એક્સ નોરનો આપણે યુઝ કરશું. અમે જે કીધું ને બોથ ડેટા સેમ હોય તો આઉટપુટ આવે, એનો આપણે આમ જ યુઝ કરશે એક લોજિકમાં. પણ અત્યારે લોજિક યુઝ નથી કરતા, અત્યારે આપણે માસ્કિંગ કરીએ છીએ. શું કરીએ છીએ? માસ્કિંગ. એટલા માટે તો મેં કીધું કે આપણે એન્ડિંગ ઓપરેશન કરીએ છીએ. શું કરશું? આર્ગ્યુમેન્ટ રજિસ્ટર છે એનું કી રજિસ્ટર સાથે એન્ડિંગ ઓપરેશન કરશું, માસ્કિંગ કરશું. માસ્કિંગમાં શું થશે? આર્ગ્યુમેન્ટ રજિસ્ટરમાં જેટલા વન્સ છે, આર્ગ્યુમેન્ટ રજિસ્ટરમાં જેટલા વન્સ છે એ જ રિઝલ્ટમાં આવશે. આર્ગ્યુમેન્ટ રજિસ્ટરમાં જેટલા 0 જે છે એ માસ્ક થઈ જશે. એ માસ્ક કોણ કરશે? આ કી રજિસ્ટર, બરાબર. આર્ગ્યુમેન્ટ રજિસ્ટરમાં જેટલા 1 જે છે એ જ રિઝલ્ટમાં આવશે. આર્ગ્યુમેન્ટ રજિસ્ટરમાં જેટલા 0 છે એનું માસ્કિંગ થઈ જશે. આગળ સમજાવીશ, બટ અત્યારે જસ્ટ રિમેમ્બર કે કી રજિસ્ટરથી માસ્કિંગ માટે યુઝ થશે. ત્યારબાદ જે રિઝલ્ટ આવે છે, બરાબર, એ એસોસિએટિવ મેમરી એરે અને લોજિક, બરાબર, આ બ્લોક્સમાં જશે. આ બ્લોકમાં જે હવે ડેટા છે એનું કમ્પેરિઝન થશે આપણે જે આર્ગ્યુમેન્ટ રજિસ્ટર છે એની સાથે. આમાં શું હશે? આપણા વર્ડ્સ હશે. એસોસિએટિવ મેમરી એરે એન્ડ લોજિક લખેલું છે એમાં શું હશે? આપણો કન્ટેન્ટ હશે. આ કન્ટેન્ટ જે છે એ અને આ રિઝલ્ટ જે છે એ બે વચ્ચે કમ્પેરિઝન થશે. કમ્પેરિઝન થઈ અને મેચિંગ થઈ અને
આમાંથી જે ઈ વર્ડ હશે બરાબર એની સાથે મેચિંગમાં 1 આવશે, બાકી બધામાં 0 થઈ જશે. આ આનું રિઝલ્ટ આવે છે ઈ આ જે વર્ડ છે બધા એની સાથે એનું મેચિંગ થશે, કમ્પેર થશે, અને ઈ ટાઈપનું જે વર્ડ હશે બરાબર એનું જ આમાં મેચિંગમાં 1 આવશે, બાકીનું 0 થઈ જશે. કઈ રીતે એ હવે સમજાવું. પેલા તો મેમરી હોય m ક્રોસ n નું બરાબર, m ક્રોસ m વર્ડ અને n બીટ ની મેમરી હોય છે. આર્ગ્યુમેન્ટ રજિસ્ટર a કહેવાય, કી રજિસ્ટર k બરાબર. પછી each word in memory is compared with parallel with the content of argument. આર્ગ્યુમેન્ટ સાથે આપણે મેમરીના વર્ડને કમ્પેર કરીએ છીએ બરાબર. મેચ થતા જશે, કમ્પેર થતા જશે એમ મેચ રજિસ્ટરમાં એ 0 અથવા તો 1 ઇન્ડિકેટ કરશે, જે આપણે હમણાં વાત કરીએ. જો મેચિંગ હશે તો 1, અધરવાઇઝ 0 બરાબર. પછી કી રજિસ્ટર પ્રોવાઇડ માસ્ક, જે આપણે વાત કરીએ, અને enter argument is compared with the memory word. આખી જે આર્ગ્યુમેન્ટ છે એ મેમરી વર્ડ સાથે કમ્પેર થાય છે. એક્ઝામ્પલમાં જોઈ લઈએ. આપણો આર્ગ્યુમેન્ટ જે છે એ 101 1111 00 છે બરાબર. આ આપણું આર્ગ્યુમેન્ટ રજિસ્ટર છે. આપણે આ ડેટાને સર્ચ કરવો છે. હવે વાત કરીએ કે જે છે કી રજિસ્ટર. તો કી રજિસ્ટરમાં ડેટા છે 111 000 000 બરાબર. હવે વાત કરીએ માસ્કિંગની. જે આપણું યુનિટ 2 ઓર યુનિટ 1 એમાં આપણે આ બધું કરેલું હતું. માસ્કિંગ, સેટ, ક્લિયર બરાબર. સ્ટાર્ટિંગના પોર્શનમાં આ બધું આવી ગયું હતું. તો માસ્કિંગ જે વસ્તુ છે એ શું કરશે કે એમાં જેટલા વન્સ છે બરાબર, કે એમાં જેટલા વન્સ છે એના અકોર્ડિંગ એ જે છે એને પાસ થવા દેશે. હવે કેમાં અત્યારે ફર્સ્ટ 3 બિટ્સ 1 છે, તો એના ફર્સ્ટ 3 બીટ જ પાસ થવા દેશે, અને કેના જેટલા બીટ 0 છે એ એના બીટનું માસ્કિંગ કરી દેશે. આ ટોપિક આપણે આવી ગયો છે માસ્ક વાળો બરાબર, ફર્સ્ટ ઓર સેકન્ડ મિનિટમાં. માસ્કિંગ એટલે શું કે એના જેટલા બીટ્સ 111 છે એટલા જ બીટ્સ એની પોઝિશનના એટલા જ બીટ્સ છે પાસ થવા દેશે, બાકીના બીટ્સ શું કરી નાખશે માસ્ક કરી નાખશે. અત્યારે અકોર્ડિંગ ટુ એક્ઝામ્પલ કે એના ફર્સ્ટ 3 બીટ જ 1 છે એટલે એના ફર્સ્ટ 3 બીટ જ પાસ થવા દેશે, બાકીના બધા જ બીટ્સ જે છે એ 000 કરી દેશે. ક્લિયર છે? તો હવે જોઈએ ફર્સ્ટ તો એ અને કે નું બેની વચ્ચેનું જોઈ લઈએ ઓપરેશન્સ. તો માસ્ક કરશે કે તો આગળ પાસ થશે 101 બરાબર, કેમ કે ના બાકી બધા બીટ તો 0 છે, જે એ ના બધા બીટને 0 કરી દેશે. એટલે હવે શું આવ્યું 101 અને આ બધા તો માસ્ક થઈ ગયા. હવે આ છે આપણો મેમરી, વર્ડ 1 એન્ડ વર્ડ 2 લખેલું છે એ આપણો મેમરી છે બરાબર. ઉપર જ આવી ગયું ને મેમરી સાથે કમ્પેર થાય. આ જે બ્લોક ડાયાગ્રામ છે બરાબર, એમાં આપણા વર્ડ્સ હશે. તો એ જ રીતે બ્લોકમાં આપણા આ વર્ડ્સ 1 અને વર્ડ 2 બે છે, જેને આપણે કમ્પેર કરી અને આપણે જે રિઝલ્ટ જે છે એ સર્ચ કરવાનું છે. સો વર્ડ 1 જે છે એમાં શું છે 100, પણ આ બે ની વચ્ચેનું જે ઓપરેશન થઈ માસ્કિંગ થઈ અને આ બે વચ્ચેનું રિઝલ્ટ શું આવ્યું 101, ખાલી એટલું જ આવ્યું. આટલા બીટ તો માસ્ક કરી દીધા બરાબર. તો આ બે વચ્ચેનું માસ્કિંગ થઈને રિઝલ્ટ આવ્યું 101. પહેલા વર્ડ છે એનું પોઝિશન શું છે 100, તો બે સરખા કહેવાય કે ન કહેવાય? 101 અને 100 બે સરખા છે કે નથી? ટાઈપ કરો. 101 અને 100. જો ફર્સ્ટ 2 બીટ સેમ છે પણ થર્ડ બીટ જે છે એ ડિફરન્ટ છે, એટલા માટે થઈને શું લખેલું આવી જશે નો મેચ. અને નો મેચ એટલે મેચ રજિસ્ટરમાં 0 થઈ જશે. આ રીતે આપણો મેચ રજિસ્ટર છે એમાં એ વર્ડની સામે 0 થઈ જશે. પછી બીજો વર્ડ જોઈએ. બીજો વર્ડ શું છે 101. આ બે વચ્ચેનું ઓપરેશન થઈ અને માસ્કિંગ થઈને પછી રિઝલ્ટ શું હતું 101 આવેલું હતું. તો એ 101 અને આ 101 સેમ છે બંને?
સેમ છે બને. સો આમાં લખેલું એવું મેચ અને આ મેચ લખેલું ઇટ મીન્સ કે મેચ રજિસ્ટરમાં ત્યાં 1 ઇન્ડિકેટ થશે. સો આ રીતે આપણે આપણી જે સર્ચ આઇટમ હોય છે બરાબર એના થ્રુ આપણે સર્ચ કરી શકીએ છીએ. સૌથી પહેલા એ અને કે વચ્ચે શું થાય ઓપરેશન થઈ અને માસ્ક કરશે કે બરાબર કેના જેટલા પોઝિશનમાં 1 1 ના બીટ છે બરાબર એટલા જ એના 1 1 ના બીટને પાસ થવા દેશે, બાકીના માસ્ક કરી દેશે. ત્યારબાદ વર્ડ 1 અને વર્ડ 2 એટલે કે આપણા મેમરી વર્ડ જે છે મેમરી બ્લોક એની સાથે એ આર્ગ્યુમેન્ટ કમ્પેર થશે અને જે વર્ડ મેચ થતા હશે ત્યાં વર્ડ પુટ થશે, અધરવાઇઝ 0. તો આ રીતે આખું એસોસિએટિવ મેમરી જે વર્ક કરે છે. સર્ચિંગ આઇટમ્સ જે છે બરાબર એ રીતે આપણે ફાઇન્ડિંગ કરાવી શકીએ છીએ બરાબર. હવે આખું ડીપી ઓપરેશન આપેલું છે કઈ રીતે ટાસ્ક થાય છે. આપણે બ્લોક ડાયાગ્રામ છે તો શું કીધું A1 AJ અને AN બરાબર એનું કોની સાથે થાય A1 નું K1 ની સાથે, AJ નું KJ ની સાથે અને AN નું KN ની સાથે. કેમ કે આપણે શું કરીએ છીએ પોઝિશન વાઇઝ જોઈએ છીએ કે ના જેટલા બીટ 1 છે કે ના જેટલા બીટ્સ 1 છે એટલા જ એ ના બીટ્સ પાસ થવા દેશે, બાકીના બધાય માસ્ક કરશે. એટલે કે કેના અકોર્ડિંગ ચાલશે કે ના અકોર્ડિંગ ચાલશે. આપણું જે કી રજિસ્ટર છે એના અકોર્ડિંગ ચાલશે. કી રજિસ્ટરના જેટલા બીટ્સ 1 છે એટલા જ અને એ જ પોઝિશનના આર્ગ્યુમેન્ટ રજિસ્ટરના બીટ પાસ થવા દેશે, બાકીના બધાય બ્લોક થઈ જશે, માસ્ક થઈ જશે. સો પેલા A1 અને K1 વચ્ચે ઓપરેશન થશે. જે છે એ એઝ અ કોલમ બતાવે છે કે ભાઈ એ રીતનું હશે અને AN KN તો આ રીતે A1 નું K1 ની સાથે, AJ નું KJ ની સાથે, AN નું KN ની સાથે ઓપરેશન થઈ અને જો આ 1 હશે તો આગળ પાસ થવા દેશે નીચે અને જો 0 હશે તો અહીંયાથી જ બ્લોક કરી દેશે બરાબર છે. પછી અગેન નીચે આવશે. હવે આપણું મેમરી વર્ડ છે બરાબર, આપણું મેઇન જે બ્લોક છે એ મેમરી બ્લોક. હવે તો કે એ જે રિઝલ્ટ આવ્યું બરાબર આ રિઝલ્ટ છે એનું અગેન C11 ની સાથે કમ્પેરિઝન થશે બરાબર, CI1 ની સાથે, CM1 ની સાથે, કેમ કે આ ફર્સ્ટ રો છે, આ ith રો છે અને આ mth રો છે બરાબર. તો આ જે રિઝલ્ટ આવ્યું એને આની સાથે કમ્પેરિઝન કરશે, આની સાથે કમ્પેરિઝન કરશે, આની સાથે કમ્પેરિઝન કરશે બરાબર. આ ત્રણમાંથી જેની સાથે મેચિંગ થશે તો જ અહીંયા છે આગળ આવશે. એ જ રીતે આનું રિઝલ્ટ આવ્યું એની સાથે કમ્પેરિઝન થશે, આની સાથે કમ્પેરિઝન થશે અને આની સાથે કમ્પેરિઝન થશે. પછી જોવાનું બરાબર. તો પછી આગળનું લેવાનું. આ બે વચ્ચે જે રિઝલ્ટ આવેલું છે એ પછી આની હારે કમ્પેરિઝન કરશે, આની હારે કમ્પેરિઝન કરશે અને આની હારે કમ્પેરિઝન કરશે. આ ત્રણેય બીટ જો પ્રોપર આવે છે તો જ M1 MI અથવા તો MM જેનું મેચિંગ થશે એમાં જ 1 પુટ થશે બરાબર, અધરવાઇઝ 0 આવી જશે. એટલે આ ફર્સ્ટ બીટ મેચ થશે, પછી સેકન્ડ બીટ મેચ થશે, એ મેચ થયું તો થર્ડ બીટ મેચ થશે બરાબર. ત્રણેય બીટ જો સેમ થશે તો જ MM અથવા તો MI અથવા તો MI જે મેચ થતું હશે એમાં 1 પુટ થશે. ક્લિયર છે? બધા સ્ટુડન્ટ્સ ક્લિયર છે? યસ ટાઈપ કરો. ઓકે, હવે મેં એક્સપ્રેશન જોઈ લઈએ. મેચ લોજિક કઈ રીતે આનું વર્ક કરે છે. મેચ લોજિક ફોર each word can be derived from comparison algorithm બરાબર. કમ્પેરિઝન એલ્ગોરિધમ થી આપણે મેચ કરાવે છે. કીધું ને આપણે આર્ગ્યુમેન્ટ રજિસ્ટર અને કી રજિસ્ટર એ બે વચ્ચેનું જે રિઝલ્ટ આવે છે એ રિઝલ્ટને મેમરી વર્ડ સાથે કમ્પેર કરીએ છીએ. સો કમ્પેરિઝન એલ્ગોરિધમ થી આપણે આ મેચ લોજિક ફાઇન્ડ કરીએ છીએ. પછી ફર્સ્ટ we neglect key bits and compare the argument in A with the bits stored in cell of the word. We neglect key bits બરાબર.
કી બીટ્સ છે, કી રજિસ્ટરના જે બીટ્સ છે બરાબર, એ શું કરે છે, અમુક જે આર્ગ્યુમેન્ટ રજિસ્ટરના બીટ્સ છે એને નિગ્લેક્ટ કરે છે. પછી નિગ્લેક્ટ કરેલા બીટ જે છે એને આપણે મેમરી વર્ડ બરાબર, આપણા જે સેલમાં જે વર્ડ છે એની સાથે કમ્પેર કરીએ છીએ. Word I is equal to the argument in A if two bits are equal if they are either 1 or 0. બરાબર, શું કહે છે કે વર્ડ I, મેમરીનો વર્ડ I અને આર્ગ્યુમેન્ટ A જો બે ઇક્વલ હશે બરાબર, 1 અથવા તો 0 જે હોય પણ જો ઇક્વલ હશે તો જ મેચ જે છે એ થશે. એનું બુલિયન એલ્જિબ્રા ફાઇન્ડ કરેલું છે બરાબર. તો બુલિયન એલ્જિબ્રા જોઈએ તો બુલિયન એલ્જિબ્રા જોઈએ તો શું છે, એક મેથેમેટિકલ આપણું રિપ્રેઝન્ટેશન આપેલું છે xj બરાબર 1 if the pair of bits in position j are equal otherwise j is 0. શું કહે છે કે આપણું j, અગેન આપણે આવી જઈએ ડાયાગ્રામ પર, આપણું જે જેમનું બીટ છે એ જે કે જે બરાબર, એટલે કે જે વાળી જે કોલમ જે છે એની વાત કરેલી, એના બીટ્સ ઇક્વલ હશે તો જ 1 આવશે, અધરવાઇઝ 0. પછી શું કીધું આપણે, this is condition for setting and corresponding match for mi21 બરાબર. એમ એટલે મેચ રજિસ્ટરનો, મેચ રજિસ્ટરનો આઈ જે છે એ ક્યારે 1 થશે, mi બરાબર, એ ક્યારે 1 થશે, જ્યારે આ ત્રણેય બીટ બરાબર કમ્પેર થયા છે આ રિઝલ્ટ સાથે. માસ્કિંગ પછીનું જે આપણું રિઝલ્ટ જે છે એ ત્રણેય બીટ, આ ત્રણેય બીટ સાથે જો મેચ થતા હશે તો જ mi ઇઝ ઇક્વલ ટુ 1 આવશે. જો આ ત્રણેય બીટ સેમ નથી થતા, કમ્પેર કરીને જે આ ત્રણેય વાત સાથે સેમ નથી થતા તો mi 0 થઈ જશે, આવું ઇન્ડિકેશન આપે છે બરાબર. છે એન્ડ ઓપરેશન ફોર ઓલ pairs of મેચ બીટ્સ ઇન a word. હવે તો કે કીવર્ડ ની વાત કરીએ. કી બીટ kj in the comparison logic શું છે, requires that if kj is equal to 0 the corresponding bits of aj and fji બરાબર fij needs no comparison. જો બે બીટ્સ જે છે એ સેમ નથી થતા, જો બે બીટ્સ છે બરાબર, તો શું કહે છે kj ઇક્વલ ટુ 0 જે છે, મેં શું કીધું કે kj ના જેટલા બીટ 1 છે એટલા જ એના પાસ થવા દેશે. જો k ઇક્વલ ટુ 0 છે, કી બીટ 0 થઈ ગયું તો એ એના બીટને માસ્ક કરી દેશે બરાબર. અગેન તમને સમજાવું, આપણે જે વાત કરી હતી ઉપર શું હતી, તો કે કીવર્ડ ના જેટલા બીટ 1 છે એટલા જ આગળ પાસ થશે, કી બીટ ના જે બીટ 0 છે એને કમ્પેરિઝન કરવાની જરૂર જ નથી બરાબર, કેમ કે ઓલરેડી માસ્ક થઈ જશે. સો કીવર્ડ ના જેટલા બીટ 1 છે એને જ કમ્પેર કરવાની જરૂર છે અને એને જ મેચ કરાવવાની જરૂર રહેશે. કી બીટ છે એના જેટલા બીટ 0 છે એ ઓલરેડી માસ્ક થઈ જશે. સો અગેન બેક ટુ લોજિક મેચ. શું કીધું કે જો k is equal to 0 છે તો નો કમ્પેરિઝન બરાબર, એની નીડ નો કમ્પેરિઝન, કેમ કે જરૂરત નથી. ઓનલી વેન k is equal to 1 they must be compared. જો k is equal to 1 છે એના જ બીટ જે છે એ આપણે k is equal to 1 છે એની જ પોઝિશનના આર્ગ્યુમેન્ટ્સના જે બીટ્સ છે એ જ આપણે આપણું જે મેમરી વર્ડ્સ જે છે એની સાથે કમ્પેર કરીએ છીએ. બરાબર છે, એક સેકન્ડ.